શેડ બધાય ખોલું પર હોકી જાતા ગાવડા બાવડા બધા હજુરજી ને મોય ઓમે મારા બેટા રાતે ઊંઘવા નહીં દેતો હમણાં ખોલી નાખું બધાય શેડ વેરણો સડાવ કરો ધેર તે એક બે વખત શાકભાજી કરવા થાય જો ફેડી બળી આવે અલ્યા ચતુરજી ઓ નટુ કાકા આવો આવો બેહો બેહો શું કરો લ્યા આ વેરણો સડાવતો તો અલ્યા કેટલા ઘડી વેલણા સડાવશો જિંદગી ભર ચમ અલ્યા પેલા નહીં રે હજુરજી હવે ઈયાની તો જાતની ભાતની શાકભાજી વાઈએ ના ના તો પછી અમે તો આટલો વેરણો સડાવ્યો છે બસ બીજું કોઈ કર્યું નહીં અલ્યા ઈ ધણી જોડે તો એક બે વીઘા હતી ને અત્યારે આમ તો કેટલા વીઘા કરીને બેડો ને કેટલી શાકભાજી વાવે તો પછી તો એક કામ કરો હા તમે હે ને હોદના મારી આવો ઈયન વિશે કોઈક ચર્ચા કેવી હે ને અત્યારે માર મોડું થાય કરવું પડશે સાચી વાત છે માર મોડું થાય અત્યારે હારું તમે હોદના આવો કીધું હા હો તો હું કહું ચતુરજી બોલો હું વાઈ થઈને જાઉં ગમે માર થોડું કામ છે હા અને તમે માર ઘેર આવો ને તો વાઈ થઈને ભાદરા આવજો હારું હેડો હા ઓહ તારી અલ્યા એ કુધુ અલ્યા હું આખો દાડી સાપરે નાના તે કોઈ પડ્યા રહો ભાગીદાર રહ્યો એટલે કોઈ મતલબ ખબર પડે કોઈ પણ કોમ પાટી ગયું એટલે ખરી ગુંજ્યો તો અલ્યા કશું કોમ મારી હું તરત ઓટો મારી ઓમથીમાં આવતો તાણ તો ભુંજે ની ખાઈ જાય કોઈ કોમ છેડા બેડા બુરો હારો એટલે હું બુરતા હું હું જો ઓટો મારતા આવશે તરોમો હારું. હું આ બેઠો એટલી ગડા હા બેહો તમે નાના તે જોત ખરી બચ્ચા આ ભાજ્યો જ ખોટો રાખ્યો છે મેં ભાજ્યો જ આ રૂકે આ જોકી ચેવા નાશે છે સૈડો હોય શેડું આલ્યું ખોલી દઉં ચોકી વર્ત ઓ નો આર્યુ મેન શેડું ખોલી નાખું આર્યુ મેન છે એ મિઠાઈ આ શું કરો યાર તમને કોઈ ખબર પડે કે નહીં અલ્યા તારો શેઠ હજુરીએ મને આજ સુધી નથી બોલ્યો અને તું મને બોલે ભાઈ ઉપાય ન કે એક જ વાસી લોબો થઈ જાય હા, ખોલો ખોલો હમણાં હું મારા શેઠને જઈને કહેતા હોઉં, ખોલો તો કહેતા જા હા તરત જ બેહો છું તારા શેઠ થી જોકે ન ગમે શેઠ શેઠ આપણે પેલા હોમ્બી વાળા પેલા મેથુપા નહીં રહ્યા બધે ચેડે ખોલી નાખશે હોમ્બી વાળે વાહ તારી અલ્યા શક તો ચાલો છે મારા બેટા હારા ત્રણ ચાર જણા લઈ ખાઈને મારા છેતર ચીડે પડી ગયા છે ચેડે જ ખોલ્યા પણ મને બે લાઈનમાં મેં તડકાઈ નાખ્યો હે હવે વાયનું કોક કરવું પડશે પણ હું કરું હારું વાંધો નહીં હા તું રે હોય હા અને હું કોક વિચારીને આવું પાછો હારું હું અહીં બેઠો તમે વિચારતા હો પેલા હજુરજી ની થઈને હોય થઈને નીકળું એટલે પોસલો હોય થઈને ઢીંગજી નીકળું ચમ ખબર છે કે હજુરજી જાણવા તાન જમીન એન પાસે વીઘો હતી વીઘો હવે તો 10 વીઘા કરી આખા ઓટામાં 10 વીઘા એટલે કોક સબક એન પાસે શીખવા મળે એવા માણસ પાસે રહેવું પડે હા 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 લે ચો આઈડિયા હજુરજી એટલે આ ગોમમાં હોમો જ આવું છે શું કરું ચમ એટલે આ પેલા લઈ ખાઈને ચેડે પડી ગયા માર તો દવા કરી નાખી છે લે તમે તો બહુ નર્વસ થઈ ગયા છો હા હીરો થયો છું એટલે શું થાય છે એમ કેજો ખાલી હા તો કોઈ નહીં લ્યા તો એટલે હોમે નહેરી વાળી હારી નદન ખડો વાળી ઓહે મારા બડા પેલા મેતુપાન બધા લખીને ચેડે પડી ગયા શેડો ખોલ ખોલ કરી મારા ભૂંડિયન મુંડિયો બધું આયન ભેજવડ કરી અલ્યા પણ હવે તો સિસ્ટમ આઈ કર દો કે બુડું હની ઝાટકા મશીન વાળી ના હોય. તો ઓહ તારી કેવું હોય સિસ્ટમ બજાર થી ઝાટકા મશીન લાવવાનું હા. અને એનાથી કોઈ કરંટ આવતો જ નહીં એવું હોય? ઝાટકા મશીન તમે આ વાયર આલ્યા કે નહીં હા. આ વાયર ખાલી બોજાય હા. આ વાયર બોજી નાખો અને એને બે છેડા દેવાના ઝાટકા મશીન ના હા બરોબર તાણે અને આખો દાડો કરંટ મેળવાનો એને છોક પછી તો ખોલતા બેટા મારા તાણે અને એનાથી કશું મળતું નહીં કોઈ એવું હોય? આ તણક લઈ રહ્યો ને હા. એ રહ્યો મળે ને હા તો ખાલી તર થઈને મશીન બોલવા મળે ઓએ ના બરોબર છે સારું કર્યું તમે મને કીધું મારે ત્યારનું કોક ગોલું મનમાં હેડતું હતું કે કોક કરું પણ હવે આઈડિયા ચડી છે હા હવે જઈને તરત હું ભાજ્યાને કહું કે તું લઈ આવ બજારમાં જઈને. ધીમ ધીમ કરો પર હું તો ધીમે કહું ધીમે છું કરું. ઓએ પછી આ તો ઝાટકા મશીન લાવ્યું છે આ તો ઝાટકા મશીન લાવ્યું છે હા હા વચ્ચે પડે એવો સાઈડ में મેકવા દો અને આ લાય તારનો વચ્ચે વચ પડે હે સાઈડ में કરો લેજો અને અલ્યા કુધુ શેઠ અલ્યા બોગા પાડું બોલ તો ખરી ચેડા છે કટ્ટામાં કરતો વચ્ચે પડે તો એક કામ કરજો હા આ પૈસા પકડ 3000 રૂપિયા સી હા બજાર માં જા તો હોજ પડતો પેલા આવી જાજે તું ખોજ પડતે પહેલા ઓએ બેટરી વાળા દુકાને જા હા અને ઈથી લેતા આય ઝાટકા મશીન ઝાટકા મશીન લાવવું હે ઓએ ઝાટકા મશીન લાઈ હા. પેલા જો આપણે આ વાયર બોધેલા રહ્યા ખૂણે ખૂણે બધે ઓવે ઓવે હા હા ઈએ બે ઝાટકાના વાયર આલી દેજે તું હા રોડે મુદો શું કીધું હા એટલે બેટા મારા પછી મેદુ પાણી હો ગમે એટલા શેડા પાડતા હા રોજડું કે ભૂંડરું કે કશું કોઈ નો એન્ટ્રી હા રોડે હું હાલ જ બજાર જઉં હારું લાઈન ભૂલતો ના પાવો હારું હારું હા. તમે તો હા ઈયન ચો ખબર પડશે પૈસા ખિસ્સામાં ગાળવા દો અને ડાયરેક્ટ 2 વાર આલ દો મીટર में શોક બેટા શોર્ટિંગ દેતા ખબર ગો કરતા હા હજુરજી પૈસા આલીને ગયા પણ ઝાટકા મારે લાંબા નહીં પેલા ઓસી બતાવી છે ને એને મારે સબક શીખડાવો હશે હવે ચીયો દૂરથી બોલે મને ખબર પડે કે
હવે ડાયરેક્ટ કોઈ વાયર જોઈન્ટ કરી અને હું જઉં હવે મીટરમાં ડાયરેક્ટ ચોપ પાડું પડી અંકલનો મળી ડાબળ ગો અંકલ શોર્ટી જતા ડાયરેક્ટ મીટરમાં જઈને ચોપ પાડું પડી. નટુ કાકા બોલાયા છે ને કોક વાતમાં તો હશે જ એની અને કોક નક્કી હજુરજી વિશે જ કોક હશે. લાવ નોથે નીકળી તું. ઓ બાપા રે મારી નાશા. તારી શું થયું? આટલી ચીકુડી ઘણી હવે હોજ પડવા આવી છે. ઓ બાપા રે મારી નાશા. હું તું લ્યા ઉભા કરજો પેલા, ઉભા કરો જલ્દી. ઓ તારી આ તો ચતુરજી લ્યા. અલ્યા ઉભા થો. કરંટ બિલ પર શું મારા બેટે? હા? અલ્યા શેઠ હું શું લે હું શું હે શેઠ? અલ્યા હું થયું? ઉભા કરો પેલા, ઉભા કરો જલ્દી, ઉભા કરો. અલ્યા ગુજરી જાય ખુ. અલ્યા હું છું લે ચતુરજી. અલ્યા ઓ કની કરંટ મેલ્યો તો. હે? ઉભા રહેજો એક મિનિટ. અલ્યા કહું તું? હા. ઝાટકા મશીન લઈને મળ્યું? ના મેં ઝાટકા લઈને આવ્યા ડાયરેક્ટ મીટર મેં વાર આલ્યા હે. અલ્યા આ મૂર્ખા ચિયકનો જીવ જતો જેલમાં જતો રહે તું. આમ તો ઉભા રહો કરી તો હવે આ બીજી વાર આવું કરતો ના. ના નહીં કરું હવે નહીં કરું. અલ્યા એ હા આ હું વળી તમને કરંટ ના દેન. કરંટ રેડિયો છે. હા વાત ઓબડી લેજો કોણ ખોલીને. બીજી વાર તમારે પેલા તમારે છે ને પેલા બોસ કોણ મેતુબા કહી દેજો કે મારા ખેતર હમું તાકતા નહીં ને કે આ તો હજુ ખાલી ઝાટકો જ એડ્યો છે અને હવે તો પેલા હાઈ વોલ્ટના મોટા મોટા ધોબલા હોય ને એ રમર આવે છે હોય. ના 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 શું કીધું? કહી દેજો ને કે મજા આવશે નહીં હવે ઘણા દાડા સહન કર્યું છે. નેકળો હડો લહડો લે હડો જી ચતુરજી હડો હડો. અલ્યા આ જેલ મેં ખરા છે તું તો જાહે પણ મને બીજી વાર આવડી ના કરતો ના. હવે ઝાટકા મશીન લાઈન મારજે પાછો. ઝાટકા લાવી દે હેડો. અલ્યા ઓય તો હજુ ઝાટકા આવી રહ્યા